કહે છે, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. वह गीत प्रभु ने बजाया. देखो नाद नहीं है, गीत है. नाद में साउंड होय पर शब्द न होय. यहां कहा निशम्य गीतम અને ગીતમાં શબ્દ પણ હોય. એટલે કે દરેક ગોપીને એમ લાગ્યું જાણે અમારું નામ લઈ લઈને પ્રભુ બોલાવી રહ્યા છે. પ્રત્યેકને પોતાના નામ લઈને આમંત્રિત કરતા હોય એમ ગોપીઓને લાગ્યું અને દોડી છે ગોપી. ભાગી હૈ ગોપિયાं. और जब भाग रही थी ત્યારે પરીક્ષિત મહારાજ શંકા કરે છે, અરે આ કાંત ભાવથી પ્રેમ ભાવથી ગોપીઓ ભાગી રહી છે, છતાંય ભગવાન એના પર કૃપા કરે, આવું કેમ? ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે ભાગે છે એ ન જોઈશ, કોની તરફ ભાગી રહી છે એ જો. કૃષ્ણ તો પારસમણી છે, સ્પર્શીને સોનું બનાવી દેશે. અને આ લીલા તો કેવી છે, રે મે રમેશો વ્રજ સુંદરી વિયતાર ભગત પ્રતિબિંબ વિભ્રમ. એક નાનકડું બાળક અરીસામાં પોતાના દર્પણમાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે પ્રભુ સિવાય બીજું કોઈ છે જ નહીં. એકો હમ બહુશ્યામ પ્રજાય. અહીંયા તો ભગવાન જ સ્વ આનંદને અનુભવ કરવા માટે વ્રજ ભક્તોને પ્રગટ કરી પોતાના નિજાનંદનો અનુભવ કરે છે. આ તો એવી નિર્દોષ લીલા છે. બીજું કોઈ હોય તો વિકાર પ્રગટે ને, અહીંયા તો પ્રભુનો જ વિસ્તાર છે. પ્રભુ જ અનેક રૂપે પ્રગટ થયા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાન્તિ તન્મયતામ હિતે. સુખદેવજી કહેવા લાગ્યા, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. કારણ પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુત ચરિત્ર કોને કહેવાય કે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન બનાવીને કૃપા કરે એ પ્રભુની અદ્ભુતતા. ક્રોધમ, હવે ક્રોધ ભગવાન યા મુક્તિનું સાધન છે? શિશુપાલે એવો ક્રોધ કર્યો કે 100 અપશબ્દો ભગવાનને કહ્યા. અને ઠાકોરજીએ શું વિચાર કર્યો, અરે શિશુપાલ તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે. પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહીમાં જ્યાં જુએ એને ભયને કારણે કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કહે કે કંસ તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. નહીં તો ભય સાધન હોય? કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, તો સ્નેહમ ઐક્યમ, આ બધા તો ભાવો પછી ક્યાં રહ્યા? જે વેરથી પણ કૃપા કરતો હોય, સ્નેહથી તો કૃપા કરવાનો જ છે. અને ગોપીઓ દોડતા દોડતા આવી જ્યાંથી પ્રભુ વેણુનાદ કરી રહ્યા. અધર પર વેણુ પધરાવી ઠાકોરજી વેણુના સ્વર ભરી રહ્યા. ભાગતા ભાગતા કૃષ્ણ પર ખાવા લાગ્યા. એક મહાત્મા કથા કરી રહ્યા હતા અને કહે કે આ રીતે અડધી રાતના ભગવાને વેણુ વગાડીને ગોપીઓ ઘર બહાર છોડીને જંગલમાં આવી ગઈ. કથા પૂરી થઈ એટલે બધા ગામવાળા ભેગા થઈને કહેવા લાગ્યા, મહાત્મા તમે કથા કરો એનો વાંધો નહીં, પણ પ્રેક્ટિકલી આવું પોસિબલ છે? કોઈ અડધી રાતના વેણુ જંગલમાં વગાડે, લોકો ઘર બહાર છોડીને જંગલમાં આવી જાય? એણે કહ્યું, આ તો અડધી રાતની કથા છે, આશ્રમમાં વનમાં આવજો અડધી રાતના, તો જવાબ આપીશ. લોકો અડધી રાતના જંગલમાં આશ્રમમાં પહોંચી ગયા, જવાબ આપો. પ્રેક્ટિકલ આવું પોસિબલ થાય કે કોઈ વેણુ વગાડે જંગલમાં, અડધી રાતમાં લોકો જંગલમાં પહોંચે? મહાત્માએ કહ્યું, પ્રભુની વેણુ સાંભળી ઘર છોડીને જંગલમાં અડધી રાતના પહોંચ્યા, એ તો વાત તમે માનવા તૈયાર નથી. પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે કથા સાંભળવા, એનો જવાબ સાંભળવા તમે અડધી રાતના જંગલમાં આવી ગયા, તો જે વેણુ સાંભળે એ ઘર છોડીને પહોંચે, એમાં શું આશ્ચર્યની વાત છે? પ્રભુની વેણુ એવી દોર છે જેનાથી ખેંચાઈ અને ભક્તો જડ ચેતન બની જાય છે અને ચેતન જડ બની જાય છે. આઈ પ્રભુ કી સન્મુખ
પ્રભુની સામે આવીને ઊભી રહી ગઈ. કેટલીક ગોપી ઘરથી નીકળવા ગઈ પણ નીકળી ન શકી. હું તો ઘેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, મારા વાલાના વન માય વાગે રૂડી વાસળ. નીકળી ન શકી. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. ઘરમાં જ રહી ગઈ. એવો તાપ એમને થયો કે પ્રભુએ બોલાવ્યા ને અમે જઈ ન શક્યા, અને એ તાપમાં બધા પાપ મળી ગયા અને દેહ પડ્યો અને પ્રભુમાં ધ્યાન લાગ્યું. એવો આનંદ થયો કે બધા સુખ પુણ્ય સમાપ્ત થઈ ગયા અને આમ પાપ અને પુણ્ય બંને સમાપ્ત થયા અને ત્યાં જ એમનો દેહ પડ્યો, એમનો ઉદ્ધાર થઈ ગયો. અને અનેક ગોપીઓ પ્રભુની સન્મુખ આવીને ઊભી રહી ગઈ છે. પ્રભુ નેત્રો બંધ કરીને વેણુ નાદ કરી રહ્યા છે અને જ્યાં ધીમે રહીને પોતાના નેત્રો ખોલ્યા અને જુએ તો અનંત કોટી ગોપીજનો સામે ઊભા છે. આશ્ચર્યથી પ્રભુ જોઈ રહ્યા છે. અરે તમે અહીંયા ક્યાંથી? આપણે ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે ને, એ આ જ સ્વરૂપ છે. જ્યારે ગોપીઓ સામે આવીને ઊભા રહ્યા ત્યારે કમર પર બંને હાથ રાખીને વિઠ્ઠલનાથજી આશ્ચર્યથી જુએ છે. અરે આ ગોપીઓ ક્યાંથી આવી ગઈ? પુષ્ટિ માર્ગમાં જેટલા પણ ભગવત સ્વરૂપો છે એ બધા રાસના જ સ્વરૂપો છે. અને આશ્ચર્યથી દ્રષ્ટિ કરે છે કે આ ગોપીઓ ક્યાંથી આવ્યા? અને પ્રભુ બોલ્યા, આપનું સ્વાગત છે ગોપીઓ. મહાભાગા કહીને ભગવાન બોલાવે છે. તમે તો મહાભાગ્યશાળી છો, કારણ કે તમને જે મળવા જઈ રહ્યું છે એ કર્મોથી બનેલા ભાગ્યમાં નથી મળતું. આ તો કૃપાથી પ્રાપ્ત થયેલા સૌભાગ્યથી મળે છે. બે પ્રકારનું વૈષ્ણવનું ભાગ્ય હોય. એક કર્મથી જે નિર્મિત થયું હોય એ, અને બીજું ઠાકોરજીની કૃપાથી નિર્મિત થયું હોય. આપણી જો સેવા છે ને એ આપણા કર્મોનું ફળ નથી, એ ઠાકોરજીની કૃપાનું ફળ છે. કારણ કે કર્મથી પુણ્ય થઈ શકે, ભક્તિ ન મળી શકે. કોઈ પણ કર્મનું ફળ ભગવત પ્રેમ ન હોઈ શકે. એ તો ઠાકોરજી કૃપા કરીને આપે તો જ મળે. સ્વાગત છે તમારું. અને આશ્ચર્ય મુખમાં લાવીને પૂછવા લાગ્યા, પ્રભુ અરે તમે અહીંયા ક્યાંથી ભૂલા પડ્યા? આમ અડધી રાતના વનમાં તમે આવ્યા ક્યાંથી? જાઓ પાછા જતા રહો. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ ગોપીઓને કરવા લાગ્યા. અરે સ્ત્રીનો ધર્મ તો પતિની સેવા છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા એ જ એનો ધર્મ છે. તમારા સ્વજન, બંધુ, સખા, ભાઈ, પિતા આ બધા તમારી પ્રતીક્ષા કરતા હશે. જલ્દી ઘરે પાછા જતા રહો. આમ સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. આ ઘોર રાત્રિએ વનમાં તમે એકલા વિચરણ કરો એ ઠીક નથી. પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાન સ્ત્રીના ધર્મો ગોપીઓને સમજાવવા લાગ્યા અને ઉપદેશ આપ્યા લાગ્યા કે ઘરે પાછા જાઓ. ગોપીઓએ કહ્યું કે આપે કહી બોલી લીધું, હવે અમે કંઈ કહીએ? હા બોલો, ઉત્તર આપો. 11 શ્લોકમાં ગોપીએ ઉત્તર આપ્યો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંશમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. પ્રભુ આપ અમને સમજાવો છો સ્ત્રીના ધર્મો, કે સ્ત્રીએ શું કરવું શું ન કરવું, સ્ત્રીનો ફરજ છે, આપ અમને શીખવાડી રહ્યા છો. પણ પ્રભુ ભૂલી ન જતા આપની વેણુ સાંભળી અને એનો નાદ કર્ણમાં પડ્યો, દેહ બુદ્ધિ તો એ જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ. પ્રભુ ભૂલ ન કરશો, અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે. કારણ કે જ્યારે વેણુ સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ ખતમ થઈ ગઈ. કારણ કે આપનો વેણુનાદ જે સાંભળી લે એના મનમાં પછી દેહ બુદ્ધિ ન હોય, પછી તો કેવલ આત્મબુદ્ધિ જ રહે છે. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો અંશીને મળવા માટે આવ્યો છે. કારણ કે શાસ્ત્ર કહે છે યો યદંશ સતમ ભજેત, અંશનો એક જ ધર્મ છે અંશીને ભજવા. આપ અમને કહો છો કે સ્ત્રીનો ધર્મ છે પતિની સેવા કરવી, રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, ગમે તે એની સેવા કરવી. ઠીક છે, બધી વાત બરાબર છે. પણ પ્રભુ દરેક જન્મમાં આ સ્ત્રી દેહનો કોઈ પતિ હતો. આ જન્મમાં આ, પેલા જન્મમાં પેલો, પેલા જન્મમાં આ, દરેક જન્મમાં દેહનો કોઈ જુદો પતિ હતો. પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. અને એટલા માટે દેહના પતિને છોડી અમે આત્માના પતિ પાસે આવ્યા. અને આત્માનો એક જ ધર્મ છે અંશીને ભજવો. એમાં જ એનું પરમ ફળ છે. આપ અમને કહો છો કે આપના બંધુ, ભાઈ, સખા, પિતા બધા આપને શોધતા હશે, ઘરે પાછા જાઓ. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે,
વૃત્તિ તો લઈને જ આવ્યા છીએ. હવે તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. હવે તો અમારા સર્વ સંબંધો કેવલ ને કેવલ આપની સાથે છે. એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય બેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. બીજો કોઈ ધર્મ નથી. સર્વદા અને સર્વ ભાવે કેવલ ને કેવલ હરિને ભજવા, એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. એ જ એકમાત્ર ધર્મ છે. અને એટલા માટે પ્રભુ આ બધા જ દેહ અને સંબંધીઓને છોડ્યા, સ્નેહ તો લઈને જ આવ્યા છે. વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. કારણ આ વૃત્તિઓ લૌકિકમાં લગાવીશું તો અમારું પતન થશે, પણ આ જ વૃત્તિઓ જો આપનામાં લગાવીશું તો આ જ ઉદ્ધારનું કારણ બની જશે. એ જ ભાવ જો સંસારમાં લગાવીશું તો સંસાર પતન કરનારો અને બંધન કરનારો થશે. એ જ ભાવ જો આપનામાં લગાવીશું તો આપ ઉદ્ધારક કરી દેશો.